નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। નિઝરના વેલદા ટાંકી નજીક ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું। નિઝર તાલુકાના વેલદા ટાંકી નજીક ગત દિવસોમાં ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર દંપતીને શરીરે ઈજાઓ પહોંચી હતી, જેમાં પતિ નાના ભાઈનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે, જ્યારે પત્નીને ઈજાઓ પહોંચી હતી। જે બનાવને પગલે તેમના દીકરા કૃષ્ણભાઈ દ્વારા નિઝર પોલીસ મથકે ટેન્કર ચાલક સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। વાલોડની વાલ્મીકી નદીમાંથી આધેડનો મૃતદેહ મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી। વાલોડ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ વાલોડના સમચારી ફળિયામાં રહેતા મરણ જનાર મનીષભાઈ માહ્યાવંશીની લાશ વાલ્મીકી નદીમાંથી મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં મરણ જનાર એકલવાયુ જીવન જીવતા હોય અને અગમ્ય કારણોસર ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું હોવાની પ્રાથમિક માહિતી પોલીસ તપાસમાં બહાર આવી હતી। વ્યારા શહેરના માલીવાડ વિસ્તારથી શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી। વ્યારાના માલીવાડ વિસ્તારમાંથી આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેવા માટે ઉમટ્યા હતા। મહારાજના પોશાક ગૌરવશાળી પ્રતિમા સાથે યોજાયેલી આ યાત્રામાં લોકોએ ઉત્સાહભેર સહભાગી થઈ શ્રદ્ધા દર્શાવી હતી અને મહારાજની મહાનતા અને શૂરવીરતાને યાદ કરી હતી। વ્યારાના વ્હાઇટ પેલેસના પહેલા માળેથી પટકાતા શ્રમિક ઇજાગ્રસ્ત વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો। વ્યારા ખાતે આવેલ વ્હાઇટ પેલેસમાં ચાલી રહેલા કામ દરમિયાન એક શ્રમિક પહેલા માળેથી અચાનક નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેમાં ઇજાગ્રસ્ત શ્રમિકની ઓળખ વાજરડા ગામના અંકુર ચૌધરી તરીકે થઈ છે, જેને તાત્કાલિક સારવાર માટે વ્યારાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી। વ્યારા શહેરના સયાજી મેદાન ખાતે સ્વદેશી મેળાનો પ્રારંભ। સ્થાનિક કારીગરોને રોજગારી અને જિલ્લાવાસીઓને એક જ સ્થળે વિવિધ વસ્તુઓની સુવિધા। વ્યારા નગરના સયાજી મેદાન ખાતે સરકાર અને વ્યારા નગરપાલિકાના સહયોગથી સ્વદેશી મેળાનું આયોજન કરાયું છે। ઓર્ગેનિક કઠોળ, આયુર્વેદિક ઔષધિઓ, ગાર્મેન્ટ્સ અને વાંસની બનાવટ સહિત આશરે 45 જેટલા સ્ટોલ એક જ સ્થળે મુકાયા છે। આ મેળાથી સ્થાનિક કારીગરો અને નાના વેપારીઓને રોજગારી મળી રહી છે અને જિલ્લાવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જે બાબતે બબલીબેન દ્વારા મીડિયાને માહિતી અપાઈ હતી। મારું નામ છે ગામિત બબલીબેન જગદીશભાઈ। મેં અત્યારે વનૌષધિની દવાનું ખુદ બનાવતી છું, જંગલમાંથી વનૌષધિ લાવીને। અત્યારે માલિશ તેલ, ઘૂંટણ કંપાનું ખાંસી, પછી હરસ મસા, પથરી, ડાયાબિટીસ, એસિડિટી એવી હર કઈ દવા મળતી છે, એમાં અમે ગેરંટી હાથે જ આપીએ છીએ। પણ અમને એ રોજગારી પહેલી વાર મળેલી છે, હમણાં આંગણામાં આવેલી છે। એવા મેળા અમારા દર વર્ષે એક બે નહીં પણ આખા ગુજરાતમાં થતા રહે, તાલુકામાં, જિલ્લામાં એ સરકાર તરફથી અમને મળતા રહે, એ માટે ખૂબ આભાર। અને અમને છે ને ફ્રીમાં સરકાર તરફથી ફ્રીમાં સ્ટોલ મળેલા છે। ઉકાઈના ઉખલદા પ્રાથમિક શાળામાં ગણિત વિષયક વર્કશોપમાં કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગ હાજર રહ્યા। તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાની ઉખલદા પ્રાથમિક શાળા ખાતે ગણિત વિષયક વર્કશોપ યોજાયો હતો। કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગ ઉપસ્થિત રહી શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવ્યું અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે નવી પદ્ધતિઓ અપનાવવાની અપીલ કરી હતી, જેમાં ગણિત વિષયના શિક્ષકો અને સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાયબર ક્રાઇમના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને રાજકોટથી ઝડપી લીધો। તાપી લોકલ બ્રાન્ચના વિનોદભાઈ અને બ્રિજરાજસિંહને મળેલી ખાનગી બાતમીના આધારે રાજકોટ ખાતેથી સાયબર ક્રાઇમના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી દિલીપ વિરાણીને ઝડપી લીધો છે, જે આરોપી સામે સુરત ખાતે સાયબર એક્ટ મુજબ ગુનો દાખલ થયો હતો, જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। વ્યારાના શાહપુર ગામના 45 વર્ષીય પુરુષે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ શાહપુર ગામના 45 વર્ષીય અરુણભાઈ ગામિતે ઘરમાં અગમ્ય કારણોસર દવા પી લીધી હતી। બનાવને પગલે પરિવારના સભ્યો દ્વારા તેમને સારવાર માટે વ્યારાની સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબ દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।